શ્રી હરિવિષ્ણુના સૌથી સુંદર સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્વરૂપને જગતગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણના વર્ણનમાં તેઓ હંમેશા શ્યામ વર્ણ ધરાવતા કિશોર સ્વરૂપે જોવા મળે છે. પરંતુ સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલ શ્રી રાધા શ્યામ સુંદર ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ નીલવર્ણી સ્વરૂપે અને દેવી રાધા સંગ છે બિરાજમાન. અને અહીં શ્રી કૃષ્ણના દર્શન કરતા ભક્તોને મળે છે તેમના પાવનકારી આશીષ. ત્યારે આવો સાથે મળીને જાણીએ શ્રી કૃષ્ણના આ પાવન સ્વરૂપનો મહિમા. એક એવું મંદિર જ્યાં ભક્તિ અને જ્ઞાનનો જોવા મળે છે સમન્વય. એક એવું મંદિર જે નિત્ય ગૂંજે છે હરે કૃષ્ણનો નાદ. એક એવું મંદિર જ્યાં રાધા સંગ નીલવર્ણ કૃષ્ણની સુંદર પ્રતિમા છે સ્થિત. સૌ કોઈ જાણે છે કે શ્રી હરિ વિષ્ણુના તો અનેક રૂપ છે, પરંતુ તેમનું સૌથી અનોખું અને તેમને સૌથી પ્રિય તેમનું સ્વરૂપ છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ. શ્રી કૃષ્ણની લીલાઓ અપરંપાર છે. બાલ્યાવસ્થાથી લઈને તેમના યૌવન સુધીની તેમની તમામ લીલાઓ સૌને આકર્ષિત કરનારી છે. અને આ જ પરમ કલ્યાણકારી શ્રી કૃષ્ણનું એક સુંદર અને પાવન મંદિર સુરતના માતાવાડી વિસ્તારમાં લગભગ 12,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણ પામેલ છે. અને આ મંદિર કૃષ્ણ ભક્તો માટે બન્યું છે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર. આ મંદિરમાં પ્રવેશતા જ સમગ્ર વાતાવરણ જાણે કૃષ્ણમય થઈ ગયેલું ભાસિત થાય છે અને ભક્તના નજરની સમક્ષ જ દર્શન આપે છે સમગ્ર સૃષ્ટિના પાલનહાર શ્રી કૃષ્ણ અને દેવી રાધા. શ્રી કૃષ્ણના તો અનેકો મંદિર આપે જોયા હશે અને તેમના દર્શન પણ ચોક્કસ કર્યા હશે, પરંતુ સુરતના માતાવાડી વિસ્તારમાં સ્થિત શ્રી રાધા શ્યામ સુંદર મંદિરમાં સ્થિત શ્રી કૃષ્ણ અને દેવી રાધાની પ્રતિમાને જે કોઈ પણ ભક્ત જોવે છે તે નિહાળતા જ રહી જાય છે શ્રી રાધા કૃષ્ણના આ સુંદર સ્વરૂપને. શ્રી કૃષ્ણની નીલવર્ણી મૂર્તિ દુનિયાના તમામ રંગોનો સમન્વય કરીને તૈયાર કરેલા તેમના સુંદર અને ઉત્કૃષ્ટ વાઘા, તેમના હાથમાં શોભતી મનમોહક વાંસળી, તેમને પહેરાવવામાં આવેલ સુંદર અલંકાર અને તમામ ભક્તોના દુઃખોને તેમના કહ્યા પહેલા જ ભાળી જતી તેમની તેજોમય આંખો. આ તરફ રાધાજીની પણ શ્રી કૃષ્ણના ઠાઠમાઠની સમકક્ષ અને કેટલીક બાબતોમાં તો તેમના કરતાં પણ ચડિયાતી લાગતી સુંદર અલંકાર અને વસ્ત્રો પરિધાન કરેલી મૂર્તિ ભક્તોના મનને આકર્ષિત કરનારી ભાસિત થાય છે. રાધા કૃષ્ણની આ સુંદર મૂર્તિઓ રાજસ્થાનના જયપુરથી લાવીને અહીંયા સ્થાપિત કરાઈ છે. આ મંદિર અંદાજિત 12,000 સ્ક્વેર ફૂટમાં કાર્યરત છે અને બાજુમાં જે ગોપાલ ગાર્ડન છે તે પણ અંદાજિત 12,000 સ્ક્વેર ફૂટનો છે. ત્યાં નિત્ય ઉત્સવોની ઉજવણી થાય છે. નિત્ય ઉત્સવોની યાદી જોઈએ તો જન્માષ્ટમી વિશેષ રૂપે, પછી ગૌર પૂર્ણિમા, રામનવમી, ગોપાષ્ટમી, નરસિંહ ચતુર્દશી આવા વિશેષ તહેવારોની અહીંયા ધામધૂમથી ઉજવણી થાય છે. અહીંયા મંદિરમાં આવીને જે કોઈ પણ ભક્ત એકવાર દર્શન કરી લે શ્રી રાધા કૃષ્ણના, તો તેઓ થઈ જાય છે તેમની ભક્તિમાં લીન. શ્રી કૃષ્ણને તુલસી અતિ પ્રિય છે, તેથી રાધા કૃષ્ણની મૂર્તિની નજીક એક તુલસીનો છોડ રાખવામાં આવ્યો છે, જે મંદિરની મૂર્તિને નિહાળનારની પાવનતામાં ઓર વધારો કરે છે. લગભગ 1 દશકા પહેલા નિર્માણ પામેલ આ મંદિર ખૂબ ઓછા સમયમાં કૃષ્ણ ઘેલા ભક્તો માટે અનોખી શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. મંદિરમાં એક તરફ ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીની સુંદર પ્રતિમા સ્થાપિત કરાઈ છે, તો બીજી તરફ શ્રી કૃષ્ણની સુંદર લીલાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે, જેને નિહાળીને કૃષ્ણ લીલાઓનું જ્ઞાન બાળકોથી લઈને યુવાનોને પણ થઈ શકે છે. ભગવાનના દર્શન તો વૃંદાવનમાં જે ભગવાનની જે ભાગવતમમાં જે લીલાઓ બતાવી છે, અમને એવો અનુભવ થાય છે કે ભગવાન હકીકતમાં આ રીતના હશે. અને અમે દર્શનને શિંગાર જોઈને પણ અમને એવો અનુભવ થાય છે કે આવો ઇસ્કોનનો શિંગાર લગભગ બીજે કાંઈ જોવા મળતો નથી. અને આ શિંગાર જોઈને તમને એમ થાય છે કે વૃંદાવન અમને યાદ આવી જાય છે. પૂજા અર્ચના સવારે 4 વાગે ભગવાનને શયનમાંથી જગાડવામાં આવે, 4 વાગે મંગળા આરતી ભોગ લાગે, 4:30 વાગે નિત્ય મંગળા આરતી થાય છે, પછી નરસિંહ દેવ આરતી થાય છે, પછી તુલસી આરતી થાય છે, પછી બધા ભક્તો સાથે મળીને હરિનામ જપ કરે છે. 7 વાગે શ્રૃંગાર દર્શન આરતી થાય છે. 7:15 વાગે ગુરુ પૂજા શ્રી પ્રભુપાદજીની ગુરુવંદના થાય છે. પછી નિત્ય ભાગવત
ક્લાસ થાય છે. અહીં ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે અને ભક્તો અહીં પ્રભુ ભક્તિમાં લીન બને છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત.